કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. ગઈકાલે આપણે વૃશ્ચિક રાશિ વિશે વાત કરી. આજે રાશિ નંબર 9 એટલે ધન રાશિ વિશે વાત કરવાના છીએ. ધન રાશિના શબ્દો છે ભ, ફ અને ધ. ધન રાશિના સ્વામી છે ભગવાન ગુરુ ભગવાન. આ રાશિના જાતકો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. ધન રાશિના જાતકો ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આ રાશિના જાતકો ખાવા પીવાની બાબતમાં ઘણીવાર બેદરકાર સાબિત થતા હોય છે. તેઓ ઘણીવાર લોહીના સંબંધને પણ ભૂલી જતા હોય છે. એમનો મગજ અને એની વિચારસરણી મુજબ કાર્ય કરતા હોય છે. ધન રાશિના જાતકોની અંદર સામાન્ય રીતે થોડું અભિમાન જણાય આવું છે. તે અભિમાન તેના માટે ઘણીવાર દુશ્મન સાબિત થતું હોય છે. આ રાશિના જાતકોનો સ્વભાવ રોમેન્ટિક અને ખુશ મિજાજ હોવાને કારણે તે પોતાના પાર્ટનરની સાથે, પોતાના જીવનસાથીની સાથે વિશ્વાસપાત્ર અને વફાદાર થઈને જીવન જીવતા હોય છે. અને રાશિનું કોઈ પણ જાતક પ્રેમ સંબંધની અંદર ક્યારેક કઠોર તો ક્યારેક ખૂબ જ નરમ બની જતા હોય છે. રાશિની અંદર જન્મેલા વ્યક્તિઓ ખુશખુશાલ, મસ્તી, પ્રેમાળ જેવા સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ધન રાશિના જાતકો શરીરે મજબૂત અને ઊંચા હોય છે. કડક સ્વભાવ હોય છે. સાથે સાથે તેના વાળ થોડા ઘાટા અને ઘટાદાર હોય છે. સાથે સાથે આ લોકો આવી બધી બાબતને લઈ અને બીજા વ્યક્તિઓની અંદર આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. રાશિના જાતકો એ લોકપ્રિય હોય છે. ધન રાશિના જાતકોના આગળના દાંત એ થોડા મોટા હોય છે. આ રાશિના જાતકો માટે શુભ રંગ લીલો અને નારંગી છે. શુભ વાર ગુરુવાર છે અને લકી કહેતા ભાગ્યશાળી અંક નંબર 3 છે. ધન રાશિના જાતકો પ્રમાણિક, વિશ્વાસપાત્ર, હિંમતવાન અને ખુશાલ વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેઓ ખૂબ જ આદરણીય અને તેમની ઈચ્છા શક્તિ ખૂબ જ મજબૂત હોય. ધન રાશિના જાતકો કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક કરે છે. તેઓ તેમના કાર્યની અંદર ખૂબ જ મગ્ન રહે છે. તેમની અસર તેના સંબંધોની ઉપર પડતી જોવા મળે. જીવન પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ ઉર્જાસભર અને સકારાત્મક હોય છે. તેઓ નાની નાની બાબતને ખૂબ જ વિશેષ પ્રકારે જોતા હોય છે. પૈસાની બાબતમાં તેઓ ખૂબ જ ગણતરી અને કાળજી કરતા હોય છે. તેમના જ્ઞાનને લીધે તેઓ ખૂબ જ સારા સલાહકાર છે. પરંતુ જ્યાં સુધી કોઈ તેમને પૂછે નહીં ત્યાં સુધી એ લોકો કોઈને જણાવતા નથી. કેમ કે જેની અંદર જ્ઞાન હોય એને થોડું અભિમાન પણ સામાન્ય રીતે જોવા મળતું હોય. રાશિના જાતકોનું મન અહીં ત્યાં ભટકતું હોતું નથી. કયું કાર્ય કરવું છે તેના પ્રત્યે તે થોડા વાકેફ હોય છે. હિંમતવાન, સત્યવાદી, પ્રમાણિક, નિષ્ઠાવાન વગેરે લક્ષણો તેની અંદર રાશિ સહિત જોવા મળે. આ રાશિનો સ્વામી ગુરુ છે, જેના લીધે જાતકોને પોતાના સંતાનો તરફથી અથવા પોતાના પાર્ટનર તરફથી ખૂબ જ ખુશીઓ મળતી હોય છે. તેમની બુદ્ધિ ખૂબ જ તેજ હોય છે. તે ઘણું બધું વિચારે છે. વિચારીને નિર્ણય લેતા હોય છે. નિર્ણય લીધા બાદ તે સફળ બનતા હોય છે. આ જાતકો અન્ય લોકો સામે પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે. અમુક અંશે આ રાશિના જાતકો આળસુ સ્વભાવના માલુમ પડે છે. બીજાના તરફ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે, જેના લીધે તેના મિત્રો આપમેળે બની જતા હોય છે. ધનુ રાશિના જાતકો પોતાના મિત્રોની ઈચ્છાનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. ધનુ રાશિના જાતકો નાની નાની બાબતને લઈ અને ખૂબ જ ચિંતિત હોય છે. તેઓ મોટાનું કહેલું માનીને ડાયરેક્ટ કોઈ પણ કાર્ય અનુસરતા નથી. તેમાં પણ વિચાર કરતા હોય. રાશિના પ્રમુખ દેવતા વિષ્ણુ છે, જેના લીધે તે જાતકોએ ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એ તેમના માટે શુભ છે. ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જાપ એને કરવો જોઈએ. આ રાશિના જાતકો નોકરી કરતા પોતાનો કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરવામાં માનતા હોય છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે આપણે ખ અને જ એટલે કહેતા મકર રાશિ વિશે વાત કરીશું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.